ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું હરગવા અને મકાઈનું શાક. તો એના સારું આપણે જોઈએ આ હરગવાની શીંગો. તો આપણે 4 થી 5 શીંગો લીધી છે આ રીતની, અને એક મકાઈ લીધી છે, અને 2 લીલા મરચાં, એક ટમેટું, એક ડુંગળી, થોડુંક આદુનો ટુકડો અને લસણ. બસ આટલી વસ્તુ આપણે જોઈએ. અને બીજા નોર્મલ બેસિક મસાલા આપણે હિંગ, જીરું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, એ બધું, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ અને પાણી. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ હરગવો છે એને આપણે સુધારી લેવું. તો એના ટુકડા કરી લેવું. તો આને આપણે ધોઈ નાખ્યો છે પહેલાં જ. તો આ રીતની ઉપરની છાલ કાઢીને એને આ રીતના ટુકડા કરી લેવું આપણે. આ રીતે ટુકડા કરી લેવું. ને મકાઈ છે એના આપણે દાણા કાઢી લેવું. તો મકાઈના દાણા આપણે કાઢી લેવું બધાય, અને આપણે નોખા રાખીશું બીજામાં. તો મકાઈ આપણે દાણા કાઢી લીધા છે ને એને ધોઈ નાખ્યા છે એકવાર, અને આ આપણે હરગવો આ રીતે સુધારી લીધો છે. તો હવે આપણે એક કુકર લેવું. તો કુકરમાં આપણે આ હરગવો નાખી દેવું. આપણે રાખશું સ્ટેન્ડ એમાં આ રીતે. આમાં પાણી નાખી દઉં થોડુંક. આ રીતે આપણે હરગવો બફાય એટલું પાણી નાખવાનું છે. આ રીતે ગોઠવી દેવાનું. આ મકાઈ છે એને આપણે ધોઈ નાખી છે દાણા કાઢીને. તો થોડુંક આમાં મીઠું નાખી દઉં એટલે મકાઈમાં મીઠું ચડી જાય. થોડુંક પાણી નાખી દઉં. આ વાટકો આપણે આમાં સ્ટેન્ડ ઉપર રાખી દઉં. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઉં. ગેસ ચાલુ કરશું. કેમ આને મૂકી દેવું અહીંયા, અને બાફી લેવું આપણે મકાઈને 2. તો 2 થી 3 વિસલ થવા દેવું. તો એ થાય ત્યાં આપણે બીજી તૈયારી કરી લેવું. બફાય ત્યાં સુધીમાં આ બધું સુધારી લેવું આપણે. તો ટમેટું ને ડુંગળી ને બધું એમ. આ રીતે સુધારી લેવું. તો ડુંગળી આપણે એ રીતે સુધારી લેવું. ઓહો, ડુંગળી ખરાબ નીકળી. ઘણી વાર થાય એવું, બહારથી એમ ખબર ના પડે પણ અંદરથી ખરાબ હોય. તો ડુંગળી આપણે આ રીતે સુધારી લઉં મીડિયમ એમ. તો ડુંગળી ને ટમેટાં આપણે સુધારી લીધા છે. હવે મરચાં. તો મરચાં આપણે બહુ તીખા નથી લીધા, મીડિયમ છે બહુ. આ રીતના આપણે સુધારી લેવું. તો લસણ છે એને આપણે આ રીતે ટુકડા કરીને નાખશું.
આદુને છાલ કાઢી લેવું. અને આપણે છીણીને નાખશું. તો કુકર આપણે ઉતારી લીધું છે. તો મકાઈ બફાઈ ગઈ એકદમ સરસ. બહાર કાઢી લઉં. હરગવોય બફાઈ ગયો છે. અને આપણે કાઢી લેવું બહાર. કોઈ પણ એક વાસણ લઈને એમાં કાઢી લેવું. આને આપણે થોડુંક ઠંડુ થવા દેવું જોઈએ. ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેવું. અને સાઈડમાં રાખી દેવું. પંખા નીચે મૂકી દેવાનું થોડીક વાર. તો આમાં આપણે તેલ ગરમ મૂકશું કઢાઈમાં. એક ચમચા જેટલું આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખીશું થોડીક રાઈ અને જીરું. હવે એમાં લસણ આપણે આ ગેસથી ઉપર દેવું. લીલા મરચાં, થોડીક હિંગ અને ડુંગળી. ડુંગળીને થોડીક વાર ફેરવી લેવાનું તેલમાં. તો ડુંગળી થોડીક વાર પકાવી લીધી સારી રીતની. થોડોક એનો કલર ગુલાબી જેવો થાય ત્યાં સુધી. હવે આપણે આમાં નાખી દઉં આ છીણેલું આદું. આમાં બીજા મસાલા નાખી દઉં આપણે. તો થોડી હળદર નાખીશું અને ધાણા જીરું 1 ચમચી જેટલું અને લાલ મરચું. તો લાલ મરચું તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. તો 1 ચમચી જેટલું આ અને થોડુંક આપણે 1/2 ચમચી જેટલું કાશ્મીરી મરચું. આ બધું મિક્સ કરી લેવું. અને ટમેટા નાખી દેવું. થોડીક વાર પકાવી લેવું આને. તો ટમેટા નાખીને થોડીક વાર પકાવી લીધું આપણે આ રીતના. હવે ગેસ થોડીક વાર ધીમો કરી દઉં. આમાં આપણે નાખી દેવું આ મકાઈ. મકાઈ આપણે આમાં મિક્સ કરી દઈશું. થોડીક વાર આમાં મસાલામાં પાકવા દઈશું. થોડોક ધીમો ગેસ રાખીને. ત્યાં સુધીમાં આપણે આ જે હરગવો છે એનો આપણે માવો બધો કાઢી લેવું. આનો એકદમ મસ્ત બફાઈ ગયો છે. થોડુંક ગરમ છે પણ હાલશે. સેજ પાણીવાળો વાત કરીને કાઢી લેવું બધું આપણે આ રીતના. બધો માવો આપણે કાઢી લેવું. છોતલા બધા કાઢી નાખીશું. એકદમ મસ્ત બફાઈ ગયો છે. આપણે હરગવાનું આ રીતે જ્યુસ કાઢી લેવાનું એને. હવે આ મકાઈ છે એની અંદર આપણે આ હરગવાનું જ્યુસ નાખીશું. મસ્ત ટેસ્ટ આવશે તમને ખાવામાં.
થોડીક વાર આને ઉકળવા દઈએ અને આપણે થોડીક વાર પકાવી લઈશું. આ રીતનું રસબસ્તું કરવાનું. હવે આપણે આમાં મીઠું હજી નાખ્યું નહોતું, થોડુંક મીઠું આપણે મકાઈમાં નાખ્યું હતું, હરગવામાં નહોતું મીઠું, તો આમાં થોડુંક મીઠું આ રીતે નાખી દેવું. થોડાક લીલા ધાણા નાખી દેવું. આ રીતનું હવે ગેસ બંધ કરી દઉં અને ઉતારી લે હું નીચે. મસ્ત લાગશે ખાવામાં. આ મારે શશીભાઈનો આઈડિયા હતો, એ કે આવું શાક બનાવો મસ્ત લાગશે. ભાત ભેગું બહુ ભાવે એને. ભાત હોય ને ભાત ભેગું આ શાક ખાધું હોય ને એકદમ સરસ લાગે. અને આપણે કાઢી લઉં પ્લેટમાં. તો તૈયાર છે આપણું હરગવો અને મકાઈનું શાક એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ હરગવો અને મકાઈનું શાક.